જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં લીધા છે દાણા, સૂકા દાણા છે, માપમાં અહીંયા અડધો કપ છે. તો હવે આપણે સાતમ આઠમ એટલે જન્માષ્ટમી આવી રહી છે. તો જન્માષ્ટમીમાં આપણે રાધા અષ્ટમી સુધી આપણે શ્રી પ્રભુને પંજરીની સામગ્રી ખાસ વિશેષ રૂપથી ધરવામાં આવે છે. તો પહેલાં ધાણાને આપણે શેકી લેવાના છે. ધાણાને લાલ નહીં કરવાના, એ ધ્યાન રાખવાનું. અને બને તો તાજા ધાણા હોય ને એ જ લેવાના છે. ખાલી દાણામાંથી જે મોઇશ્ચર છે, જે નરમાશ છે, એ ખાલી નીકળી જાય એટલા જ ધાણાને શેકવાના છે. અને પંજીરી એટલે પંજાજીરી એટલે 5 વસ્તુનો સમાવેશ કરીએ. તો અહીંયા અજમો છે અને જીરું છે. હવે અડધો કપમાં અહીંયા ધાણા છે, અડધા કપ. તો આમાં ખાલી અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું, એ બંનેને બી શેકી લેવાનું છે. એને બી કાળું નહીં કરવાનું, ખાલી એનું મોઇશ્ચર ઉડી જાય એટલું શેકવાનું છે. અને ધાણાની સાથે પધરાવી દેવાનું છે. હવે પછી ઠંડુ થાય પછી એને પીસવાનું, એ ધ્યાન રાખવાનું. નહીં તો આપણે ગરમમાં પીસું તો પીસાશે નહીં, સરખું ચોટી જશે એમાં. અને આ છે વરિયાળી અને એલચીનું પાવડર, બંને ભેગું લીધું છે. તો અહીંયા મેં લીધા છે 4 ચમચી, એ મેં ભૂકો કરી રાખ્યો છે. વરિયાળીને શેકવાની નથી, તો એને બી સાથે સાથે પીસી લેવાનું છે ધાણાની સાથે. અને જો જાડું લાગે કે વધારે જાડું છે તેને ચાળી લેવાનું. હવે આપણે જે સૂંઠ પાવડર લીધી છે, અડધો કપ માપ લીધેલો, તો સૂંઠ પાવડર અહીંયા લેવાનું છે 3 ચમચી. ગ્રામમાં પણ હું આપને જણાવી દઈશ કે ગ્રામમાં કેટલું ગ્રામ લેવાનું. તો ઘી થોડુંક ચડિયાતું લેવાનું છે. ઘી અહીંયા મેં 3 ચમચી લીધું છે. અને સૂંઠને એમાં ધીમે આંચે શેકી લેવાની છે, ખાલી એક હુંફાળ આવી જાય આવી રીતે. પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે. અને એને ગેસથી નીચે ઉતારીને આપણે જે ધાણા શેકી પાવડર કરી રાખ્યો છે એ ધાણા એમાં પધરાવી દેવાના છે, જેથી ધાણા બી એમાં સરખા ગરમ હોય એટલે એ બી એમાં સરખા શેકાઈ જાય. તો એને બી સરખું આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં જે બૂરું કરવાનું છે, બૂરું એકદમ ઠંડુ થાય પછી એમાં પધરાવવાનું છે, ધ્યાન રાખવાનું. વિડીયો હું અહીંયા કટ નથી કરી રહી, જેથી આપને પ્રોપર સમજાય કે કેવી રીતે આપણે સામગ્રી આ સિદ્ધ કરી છે. તો હવે એને પ્રોપર આપણે ઠંડુ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. સરખું એને મિક્સ કરી લઈએ તો એનો રંગ બીજો ખૂબ સુંદર આવી ગયો. ઘીનું પ્રમાણ આપણે વધારે રાખ્યો હતો, એ છતાં બી જ્યારે આપણે બૂરું મિક્સ કરીએ, પધરાવીએ, આપણે લાગે કે ઘી ઓછું છે, તો ઘી આપણે ફરીથી આમાં ગરમ કરીને પધરાવી શકાય છે. પણ હવે આ સામગ્રીને આપણે ઠંડી કરવાની છે, પ્રોપર એને સરખી ઠંડી કરી લેવાની છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, અને જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો એને લોયામાં જ રહેવા દઈએ. આપણે જો પ્લેટમાં કે થાળીમાં કોઈ પાત્રમાં કાઢવું હોય તો કાઢી બી શકાય છે, પણ એમાં ને એમાં જ રહેવા દઈએ તો વધારે સારું. વચ્ચે વચ્ચે આપણે એને જોતા જઈએ કે બરાબર ઠંડુ થયું છે કે નહીં. તો અહીંયા જો આપણે જોઈએ તો ઠંડુ થઈ ગયું છે, હાથ આપણે અડાડીએ તો ગરમ નથી લાગતું. તો અહીંયા અડધો કપ જો ધાણા અડધા કપ અહીં લીધેલા, તો અડધાથી જરાક ઓછું સરખું માપ લઈશું તો બી ચાલશે, કારણ કે આપણે સૂંઠનો ઉપયોગ કર્યો છે. તો બૂરું થોડુંક વધારે જ કરવાનું છે. તો બૂરું આમાં પધરાવીને એને હાથેથી સરખી રીતે મિક્સ કરી લઈએ, કારણ કે જો આપણે સાકર પીસીને રાખીએ તો એમાં ગાંઠા પડી જાય છે. આપ એને ચાળીને બી પધરાવી શકો છો, અથવા જ્યારે મિક્સ કરતા હોય ત્યારે સરખું એને હાથેથી મસળીને મિક્સ કરી લેવાનું છે. તો બૂરું પધરાવ્યા પછી આપણે જોઈ શકો છો એમાં ઘીનું પ્રમાણ આપણને ઓછું લાગે છે. તો આપણે અહીંયા ઘી ગરમ કરીને ફરીથી આપણે અહીં 2 ચમચી ઘીનો ઉપયોગ કરી શકાય છે. વધારે ઘીનો ઉપયોગ નહીં કરવાનો એમાં, કારણ કે આપણે ધાણા અને સૂંઠમાં જે આપણે ઘી પધરાવ્યું, નહીં તો વધારે ઢીલું થઈ જશે, તો નંગ સુંદર નહીં વળાય. તો એને હાથેથી મસળીને આપણે જો મિક્સ કરીએ, અહીંયા જો હજી લાડુ એટલે નંગ વળાતા નથી, એટલે આપણે ઘીનો ઉપયોગ અહીંયા કરવું જોશે. આમાં જે સાકરના એટલે બૂરાના જે દાણામાં ગાંઠા દેખાય છે, એને હાથેથી મસળીને સરખું કરી લેવાનું છે, જેથી ગાંઠામાં રહે નહીં. તો આ ઘી અહીંયા ગરમ કરી લીધું છે, તો ઘી ગરમ કરેલું આમાં પધરાવી દઈએ અને એને હલકેથી મિક્સ કરી લઈએ, એટલે સરખું બરાબર એને. હા, ઘી અહીંયા ગરમ પધરાવવાનું, એ હું આપને કહીશ. ઘી ઠંડુ ઘી હોય એ નહીં પધરાવવાનું. ઘી ગરમ પધરાવશું તેનો જે રંગ છે ખૂબ સુંદર આવશે. તેને ફરીથી સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. આમાં જો આપને કંઈ ના સમજાતું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. તો પંજરી બનાવવાની બધાની જુદી જુદી રીત હોય છે. આમાં ઘણા કોરી પંજરી બી બનાવે છે, પણ કોરી પંજરી આપણા માર્ગમાં નથી આવતી. પુષ્ટિ માર્ગમાં કોરી પંજરી નથી ધરાતી. તેને સરખું મિક્સ કરીને પછી એને આપણે નંગ વાળી લઈએ. આપ નાના મોટા આકારના નંગ અહીંયા વાળી શકો છો. હું અહીંયા
એનું ટેક્સચર જો ખૂબ સુંદર આવી ગયું છે. બસ આટલું. ઘી વધારે બી નહીં કરવાનું અને ઓછું રહે તો આપણે થોડુંક પધરાવી દેવાનું, એ ધ્યાન રાખવાનું. હવે આપણે એને નંગ વાળી લઈએ. મીડિયમ સાઇઝના એક સરખા આપણે એને નંગ વાળી લઈએ. તો અહીં સરળતાથી આપ જોઈ શકો છો નંગ વળાઈ જાય છે. હવે આપણે એને એક પાત્રમાં સાચતા જઈએ. ફરીથી આપણે કંઈ સામાં કંઈ ન સમજાડવું હોય તો ચોક્કસથી આપ કમેન્ટ કરશો. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. અને હા, આ બી આપને આ સામગ્રી યુઝફુલ થઈ છે કે નહીં એ બી આપ મને કમેન્ટ કરીને જણાવશો. ખૂબ સુંદર રીતે નંગ વળાય છે. તો આવી રીતે જો બધા નંગ અહીંયા મેં વાળી લીધા છે. અહીંયા મેં ઓછું માપ આપ સાથે શેર કર્યો છે. આપને વધારે પ્રમાણમાં જો આ સામગ્રી સિદ્ધ કરવી હોય તો આપ કરી શકો છો. તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપણે પંજરીની સામગ્રી સિદ્ધ કરી લીધી છે. આપને એક સાથે જો સામગ્રી કરવી હોય તો બી ચાલે. આપ એક સાથે જ સિદ્ધ કરીને એક ડબ્બામાં ભરીને રાખી શકો છો. પણ થોડી થોડી સામગ્રી કરીએ તો વધારે સારું. આ કટોરીનું માપ અહીંયા મેં લીધેલો, એટલે એ ધ્યાન રાખવાનું કે કટોરીના માપમાં જ આપણે બધું કરવાનું છે. એ છતાં હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું માપ હું પ્રોપર લખી દઈશ, જેથી આપને કંઈ મૂંઝવણ ના થાય. તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.